નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસનમાં તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે આગળના વિડીયોમાં જોયેલું કે પફ બાય કેવી રીતના કટિંગ કરવી, તેનો વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો। આજે આપણે એની સિલાઈ શીખવાના છે। તો પહેલાં નીચે હું તમને એક પાઇપિંગ બનાવતા શીખવાડીશ। આ વિડીયોમાં પાઇપિંગ ને એની સિલાઈ બંને શીખીશું। તો આ રીતે મેં એક પટ્ટી કટ કરેલી છે। પહોળાઈ આપણી જેટલી મોરીનો ભાગ છે તેટલી કટ કરવાની છે ને આ રીતે એની લંબાઈ આપણે જે મોરીનો ભાગ છે એટલી કટ કરવાની છે ને પહોળાઈ આપણે 1.5 થી 2 ઇંચ રાખવાની છે। હવે આપણો સીધો પાર્ટ છે પટ્ટી આપણે ઉપર રાખવાની છે। આ રીતે કેવી રીતના કરવું પાઇપિંગ તમને સમજાવું। આ રીતે આપણે પાઇપિંગ બનાવતા શીખવાનું છે। કોઈ भी તમે કાપડ લઈ શકો નીચે પાઇપિંગ કરવા માટે। કેવી રીતના ચપટી લેવીને કેવી રીતના તેનું ફિનિશિંગ લેવું તમને આજે હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ। આ રીતે તમે જોઈ શકો છો। આ રીતે આપણે એક વખત સિલાઈ લઈ લીધી। હવે આપણે જે આ કાપડ છે તેમાં ફક્ત આપણે સિલાઈ લેવાની છે। આ રીતે આ કાપડની અંદર સિલાઈ લઈ લઈએ। આ રીતે મેં બીજી સિલાઈ પણ લઈ લીધી કાપડમાં। હવે આપણે કેવી રીતના પાઇપિંગ બનાવવી તે સમજાવું। આ રીતે રાખી જેટલી તમારે પાઇપિંગ જોતી હોય તે પ્રમાણે રાખવાની। તમે જોઈ શકો છો। તમે આમાં નાના મોટી કરી શકો, તમારી પસંદગી ઉપર હોય છે। બંને સિલાઈની વચ્ચે આપણે સિલાઈ લેતી જવાની છે। આ રીતે તો સુંદર મજાની તમારે પાઇપિંગ બનીને તૈયાર થઈ જશે। આ રીતે આપણે પાઇપિંગ બનાવવાની, એક સરખી પાઇપિંગ દેખાય તે રીતે તમારે સિલાઈ લગાવવાની। આ રીતે તમે કોઈ भी સ્લીવમાં પાઇપિંગ બનાવતા શીખી શકો। આ રીતે આપણે સલવારનું જે કાપડ હોય ને એમાં તમે આ રીતે ડ્રેસમાં પાઇપિંગ કરો તો સુંદર લાગે। બ્લાઉઝમાં પણ તમે ગળાના ભાગે આ રીતે પાઇપિંગ બીજા કલરની કરો તો સુંદર લાગે। આ રીતે આપણું પાઇપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને આપણે બીજી સિલાઈ પણ લગાવી લેવાની, એટલે આપણે નીચેનું કાપડ છે એ સુંદર મજાનું નીચેથી તેનું ફિનિશિંગ આવ્યું છે। આ રીતે મેં બીજી સિલાઈ પણ લગાવી લીધી છે। આ રીતે આપણી નીચેની પાઇપિંગ સુંદર મજાની બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઉપરના પફમાં આપણે કેવી રીતના ચપટી લેવી તે સમજાવું। આપણે માર્કિંગ કરેલું હતું, તમે જોઈ શકો છો। એ રીતે આપણે માર્કિંગ કરેલું છે, તમને ફરી વખત બતાવું। આ રીતે આપણે વધારે જે પફ લીધેલો 3 ઇંચનો ત્યાંથી આપણે આ રીતે માર્કિંગ કરેલું છે। ત્યાંથી આપણે ને વચ્ચેનું માર્કિંગ આપણે આ રીતે છે, બરોબર। આ 3 માર્કિંગ છે। હવે આપણે જે કટ મારેલો છે ત્યાંથી આપણે ચપટી લેવાની। તમે ચપટી આ રીતે એક સાઈડ પણ બધી લઈ શકો અથવા તમે આ રીતે પણ લઈ શકો, તમારી પસંદગી ઉપર હોય છે। આ જે આપણે કટ મૂકેલું છે એની સાઈડ આ રીતે પણ લઈ શકો ને જે આ પોઈન્ટ છે મેન ત્યાંથી તમે આ સાઈડ પણ આ રીતે આવી રીતના ઉથમી તમે આ કટની આ ચપટી આ સાઈડ ને આ ચપટી આ સાઈડ ને એક સાઈડ પણ લઈ શકો। ફક્ત તમારે એક જ સાઈડ આવી રીતના ચપટી ને આ રીતે પણ લઈ શકો। હું તમને બતાવું તે રીતે બધી રીતે તમારે સુંદર મજાનો પફ બનીને તૈયાર થશે।
હું તમને બતાવું તે રીતે આપણે જે આ કટ મૂકેલી છે તેટલે સુધી આપણે આ સાઈડ ચપટી લેવાની છે. હું તમને બતાવું તે રીતે. આપણો મેઇન પોઈન્ટ છે તે તેની સામેની બાજુ હું આ રીતે લઉં છું. આમાં તમે નાના મોટી પણ લઈ શકો. આ રીતે હું એકદમ ઝીણી ઝીણી ચપટી લઉં છું. આમાં તમે મોટી પણ લઈ શકો, ફક્ત 2 થી 3 લઈ શકો. તમારી પસંદગી ઉપર હોય છે આ બધી વસ્તુ. તમને જેવી ગમતી હોય તેવી લઈ શકો. મેં ટોટલ 4 આપણી આ રીતે આપણે પોઈન્ટ આવી ગયો છે, બરાબર. આ પોઈન્ટની આપણે આ સાઈડ લીધી. હવે આપણે આ જે પોઈન્ટની છે આ સાઈડ લેવાની છે, સામે સામે, બરાબર. જ્યાં મેઇન પોઈન્ટ છે ત્યાંથી આપણે સામે સામે લેવાની. આ રીતે આ ચપટી આપણે આમ લીધી તો આ ચપટી આપણે આમ લેવાની છે. આ સાઈડ આપણે 4 લીધી તો આ સાઈડ આપણે 4 જ લેવાની, બરાબર. એક સરખી ચપટી આવવી જોઈએ તો તમારે પફ સુંદર મજાનો બનીને તૈયાર થશે. આ રીતે અસ્તરવાળી હોય તો તમારી નીચેથી આપણે જે રેગ્યુલર આપણે જે સ્લીવ બનાવતા એ રીતે જ બનાવવાની છે. ફરતું અસ્તર જોઈન્ટ કરીને પછી આ રીતે પફ બનાવવાનો છે. આ રીતે 4 આવી, બરાબર. તો 4 આપણે આવી ગઈ છે પૂરેપૂરી. જે રીતના મેં બતાવ્યું એ રીતે તમારે પફ બનાવતા શીખવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણું પફ બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે બનાવવાનો છે. આ રીતે બનશે. તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો પફ બનીને તૈયાર થઈ ગયો. આ રીતે બને. આ રીતે મેં આ ચપટી આ સાઈડ લીધી તો આ ચપટી આપણે સામે સામે મેઇન આપણું પોઈન્ટ છે ત્યાં આપણે સામે સામે લેવાની. એક સાઈડ પણ લઈ શકો ને આ રીતે આ સાઈડ ચપટી ને આ સાઈડ ચપટી એમાં પણ લઈ શકો. તમારી પસંદગી ઉપર તમે લઈ શકો છો. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી પફ સ્લીવ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સાઈડમાં સિલાઈ લગાવીને તમને બતાવું કે કેવી રીતના બનશે. આ રીતે આપણો સીધો પાર્ટ અંદરની સાઈડ ફોલ્ડ કરી લઈએ ને આ રીતે થશે. આ રીતે આપણી સ્લીવ તૈયાર થશે. પહેરવાથી આ બહુ સુંદર લાગે છે આ સ્લીવ. આ રીતે આપણું ફિટિંગનું જે માર્કિંગ છે ત્યાંથી આપણે સિલાઈ લઈને કમ્પ્લીટ કરી લઈએ. મેન આપણું મૂંઢાકાર છે તે પ્રમાણે આવી જવો જોઈએ. તમારે થોડું કાપડ વધતું હોય તો તમારે એકાદી ચપટી વધારે લઈ લેવાની. એ રીતે એને કમ્પ્લીટ કરવાનું. આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો. આ રીતે મેં સાઈડ ફિટિંગ પણ કરી લીધું છે અને આ રીતે આપણો મૂંઢાકારમાં આ રીતે સ્લીવ તૈયાર થશે. આપણે સ્લીવની જગ્યાએ આપણે સ્લીવ લગાવીને તૈયાર કરી લેવાની, બરાબર. આ રીતે આપણે આ સ્લીવ તૈયાર થઈ ગઈ. પફ સ્લીવ આ રીતે પહેરવાથી ઉઠાવવા આવે છે. તમે જોઈ શકો છો સુંદર મજાની આ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે મેં ઇઝી મેથડથી તમને સમજાવેલું કે પફ સ્લીવની આપણે સિલાઈ કેવી રીતે. કટિંગનો વિડીયો ન જોઈ તો જરૂર જોઈ લેજો, તો વધારે તમને ખબર પડશે કે કેવી રીતે એનું કટિંગ કરવું ને પફ સ્લીવની સિલાઈ કરવી. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.